નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા. આજે આપણે ભેગા થયા છીએ સીઈટી પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે. તો એની અંદર આગળ આપણે 1 થી 51 પ્રશ્નો હિન્દીની અંદર જોયેલા. આજના વિડીયોની અંદર આપણે 52 થી 102 સુધીના પ્રશ્નો છે એ સીઈટી પરીક્ષાની અંદર હિન્દી ટોપિકની અંદર કેવા પ્રશ્નો આવશે અને એ પ્રશ્નનું આપણે સોલ્યુશન, એના જવાબ છે કઈ રીતે લખશું, કઈ રીતે એને પ્રશ્નમાંથી શોધશું, એ આપણે અત્યારે જોઈશું. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર છે આપણી પાસે 52. निम्नलिखित हिंदी लिपि और गुजराती वर्ण की सही जोड़ पहचानिए. तो साची जोड़ આપણે ઓળખવાની છે ગુજરાતી કક્કો અને હિન્દી કક્કોની અંદર. તો ખ તો અ એ ખોટું છે, બ તો બ સાચું છે, ભ તો મ એ ખોટું છે, હણ તો ખ ખોટું છે. તો આપણો જવાબ બ થશે, બી. प्रश्न नंबर 53. लिंग परिवर्तन कीजिए. शेर, शेरનું लिंग परिवर्तन શું થશે? શેરની. प्रश्न नंबर 54. लिंग परिवर्तन कीजिए. બાઘનું થશે लिंग परिवर्तन બાઘીન. प्रश्न नंबर 55. ચૂહાનું लिंग परिवर्तन कीजिए. તો ચૂહાનું ચૂહી નહીં થાય પણ ચૂહિયા એવું लिंग परिवर्तन થશે. प्रश्न नंबर 56. वचन बदलिए. केला, तो केलाનું શું થશે? કેલે. प्रश्न नंबर 57. वचन बदलिए. बच्चा, બચ્ચાનું થશે બચ્ચે. વચન બદલીએ એટલે શું થશે? એક વચનમાં હોય એનું બહુવચન કરવાનું છે, અથવા તો બહુવચન હોય એનું એક વચન કરવાનું છે. લિંગ પરિવર્તનની અંદર સ્ત્રીલિંગ હોય એનું પુલ્લિંગ કરવાનું છે અને પુલ્લિંગ હોય એનું સ્ત્રીલિંગ કરવાનું છે. પ્રશ્ન નંબર 58. વચન બદલીએ. તિતલિયા, તો એક બહુવચન છે એનું આપણે એક વચન કરશું. તિતલિયા બહુવચન થયું એનું એક વચન થશે તિતલી. પ્રશ્ન નંબર 59. વર્ણો કો મિલાકર શબ્દ બનાવીએ. તો અલગ અલગ આપણને અક્ષર આપ્યા છે, એ અક્ષરને ભેગા કરીને કયો શબ્દ બનશે એ આપણે ઓળખવાનો છે. સરલ, તો એની મદદથી સરળ શબ્દ બનશે. પ્રશ્ન નંબર 60. એવો જ પ્રશ્ન છે કે વર્ણો કો મિલાકર શબ્દ બનાવીએ. તો ટમટમ આપ્યું છે, તો ટમટમ ક્યાં છે? તો ડી ઓપ્શન ટમટમ છે. પ્રશ્ન નંબર 61. વર્ણો કો મિલાકર શબ્દ બનાવીએ. તો બરગદ, તો બરગદ છે, ડી ઓપ્શન છે. प्रश्न नंबर 62. नीचे दिए गए हिंदी अंक की गुजराती अंक के विकल्प की गलत जोड़ पहचानिए. तो हिंदी एकड़ा અને ગુજરાતી એકડા બંનેની અંદરથી ખોટી જોડ કઈ છે આપણે ઓળખવાની છે. તો 12 સાચું છે, 26 સાચું છે, 19 11 આ ખોટું છે અને 15 સાચું. આપણો જવાબ છે સી. પ્રશ્ન નંબર 63 એવો જ છે. અંક કી સહી જોડ પહચાની, એટલે કે હિન્દી અને ગુજરાતી અંકની સાચી જોડ કઈ છે એ ઓળખવાની છે. 24 28 ખોટું છે, 26 33 ખોટું છે, 48 84 ખોટું છે, 29 29 સાચું. તો આપણો જવાબ છે ડી. प्रश्न नंबर 64. नीचे दिए गए हिंदी अंक की गुजराती अंक के विकल्प से सही जोड़ पहचानिए. तो हिंदी अंक અને ગુજરાતી અંકની સાચી જોડ ઓળખવાની છે. 9 તો 9 ખોટી જોડ ઓળખવાની છે. 12 તો 12, 15 તો 15, તો 19 11 ખોટી જોડ છે. प्रश्न नंबर 65 से गिनती के अंक और शब्द की गलत जोड़ पहचानिए. तो 11 तो 11 સાચું છે, 18 તો 18, 14 તો 14, 19 તો 11 આ ખોટી છે. प्रश्न नंबर 66 से अंक और शब्द की गलत जोड़ पहचानिए. तो खोटी जोड़ આપણે ઓળખવાની છે. 15 તો 15 સાચું છે, 16 તો 16 સાચું છે, 20 તો 20 સાચું છે, 18 તો 17 આ ખોટું છે. તો આપણો જવાબ છે ડી. प्रश्न नंबर 67 से दिए गए वर्णों का उपयोग
करके कौन सा शब्द सही नहीं बनेगा? तो અક્ષરો આપ્યા છે એનો ઉપયોગ કરીને કયો વર્ણ છે એ સાચો નથી બનતો? તો ક, મ, પ, લ, ર. આ 5 અક્ષર છે તો કમલ સાચું બને છે. ખોટો કયો બને છે એ આપણે ગોતવાનો છે. કલર તો એ પણ સાચું છે. પરમ તો પ, ર અને મ ત્રણેય શબ્દ આપ્યા છે. કસમ તો ક આપેલો છે આની અંદર, પણ સ છે આની અંદર આપેલો નથી, એટલે આ શબ્દ ખોટો બનશે. प्रश्न नंबर 68, दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? कयो शब्द नहीं बनतो? नम गजनो उपयोग करेलो छे. तो नाग तो न અને ગ આવી જાય છે. જલ તો જ આવતો આવે છે પણ લ આવતો નથી, એટલે જલ નહીં બને. બાકીના બધા એની અંદર અક્ષર આવી જાય છે. दिए गए वर्णों का उपयोग कर कौन सा शब्द नहीं बनेगा? એટલે કયો શબ્દ બનશે નહીં? બરસદ સાલ સો આવે છે, લ નથી આવતો, એટલે સાલ શબ્દ નહીં બને. પ્રશ્ન નંબર 70, આની અંદર પણ એવું આપ્યું છે કે કયો શબ્દ નહીં બને? તો પરસલ આપણને આપ્યું છે, તો સરલ તો સ આવ્યો છે, ર આવ્યો છે, લ આવ્યો છે, એટલે આ શબ્દ બનશે. પરસ પ, ર અને સ ત્રણેય આપ્યા છે. સરસ તો સ, ર અને સ આપેલા છે. મસલ તો મ આની અંદર આપેલો છે પણ આમાં આપેલો નથી, એટલે આ શબ્દ નહીં બને, એટલે ડી આપણો જવાબ છે. प्रश्न नंबर 71, दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द सही नहीं बनेगा? तो घर मग एवो शब्द आपने आप्यो छे, तो रस र અને સ નથી આપ્યો, એટલે રસ શબ્દ બનશે નહીં, તો આપણો જવાબ એ છે રસ. प्रश्न नंबर 72, बिना पंख ही उड़ जाती बांग गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती, रहे हाथ में छोर, बोलो में कौन? तो આપણને એની અંદર ઉખાણું આપ્યું છે હિન્દીની અંદર કે બિના પંખ ही उड़ जाती बांध गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती, रहे हाथ में छोर. તો કોણ આવશે? એનું જવાબ છે પતંગ, કે વગર પાંખે ઉડી જાય છે, ગળાની અંદર દોરડું બાંધ્યું હોય છે, ખેંચીએ તો ઉપર જાય છે અને હાથની અંદર એનો છેડો રહે છે. પ્રશ્ન નંબર 73, સહી શબ્દ પહેચાનીએ. તો ઈંખ એટલે શું થશે? ચીભડું થશે, ફાલસા, જમરૂક કે શેરડી? તો ઈંખ એટલે શેરડી થશે. સહી શબ્દ પહેચાને. ખીરની. ખીરની શબ્દનો સાચો શબ્દ શું થશે? જુવાર, ખજૂર, રાયણ કે ખીર? તો રાયણ થશે. સહી શબ્દ પહેચાનીએ. અનાર. અનાર એટલે શું થશે? તો કે અનાર એટલે દાડમ થાય છે. પ્રશ્ન નંબર 70, સહી શબ્દ પહેચાનીએ. ચચરીડા. ચચરીડાનો સાચો અર્થ શું થશે? તો કે ટીંડોળું. પ્રશ્ન નંબર 77, સહી શબ્દ પહેચાને. શરીફા. તો શરીફાને શું કહેવાય? સીતાફળ. गलत मुहावरे की जोड़ पहचानिए. गदगद होना तो पुलकित होना साचू है. गले लगाना तो प्यार से मिलना साचू है. नोकझोंक करना तो बीच में बोल उठना, तो आ खोटू छे. प्रश्न नंबर 79, गलत मुहावरे की जोड़ पहचानिए. नेक रस्ते पर चलना, गलत रस्ते पर चलना, तो आ खोटू छे. प्रश्न नंबर 80, नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचानिए. तो आपने शब्द आप्या छे एमांथी खोटी जोड़ कई छे एवुं लखवानी. अपराध तो उपहार ए खोटी जोड़ छे. कमी तो अभाव साचुं छे. सदरी तो जाकीट साचुं. शिलकात फलादी का आवरण, पण अपराध तो उपहार आ खोटू छे. प्रश्न नंबर 81, नीचे दिए गए शब्द की सही जोड़ पहचानिए. तो शान तो सुगंध, समीप तो आलाप, खुराक तो काटना. खोटू से पण साचू शू थशे? पूर्णिमा जिस रात चांद गोल हो तो उसे पूर्णमासी कहते नहीं. प्रश्न नंबर 82, नीचे दिए गए विलोम शब्द की गलत जोड़ पहचानिए.
વિરુદ્ધાર્થી શબ્દોની ખોટી જોડ ઓળખવાની છે. તો ધરતી તો ધરા એ સમાનાર્થી શબ્દ થાય છે, એટલે ખોટી જોડ છે એ ઓપ્શન છે. શબ્દકોશ કે અનુસાર સહી ક્રમ પહેચાને. તો કી આગળ નહીં આવે, પહેલાં કપૂર આગળ આવે એટલે આ ખોટું છે. કા પછી કપૂર, કપૂર પહેલાં આગળ આવશે એટલે આની અંદર પણ ખોટું છે. કંગ પહેલાં કા આગળ નહીં આવે. પછી કંગાલ, કપૂર, કારાવાસ, કિલકારી, આની અંદર કંગાલ આગળ છે, કપૂર પાછળ છે, કારાવાસ ને કિલકારી આ સાચું છે. પ્રશ્ન નંબર 84 શબ્દકોશ કે ક્રમ અનુસાર સही क्रम पहचानिए. तो कीर्ति, कुदाल, कूप, कृषि. तो आ ऑप्शन साचो है. प्रश्न नंबर 85 शब्दकोश के अनुसार सही क्रम पहचानिए. तो कपूर, कारावास, किलकारी, कीर्ति आ साचू है. शब्दकोश के क्रम अनुसार सही क्रम पहचानिए. तो कौतुक, क्या, क्रम, क्षमा, कोरो. तो कोरो, कौतुक, क्या, क्रम, क्षमा आ प्रश्न साचो है. प्रश्न नंबर 87 नीचे दिए गए शब्द की जोड़ में से कौन सी जोड़ समानार्थी शब्द नहीं है. तो पानी तो जल समानार्थी है, धरती तो आकाश विरुद्धार्थी है, એટલે આ શબ્દ વિરુદ્ધાર્થી છે એ આપણો જવાબ છે. प्रश्न नंबर 88 शब्दों के अर्थ की गलत जोड़ पहचानिए. खोल तो कछुए की ऊपर का सख्त भाग, ज्वर तो बुखार, खड़ाऊ तो लड़की की पादुका, लकड़ी की पादुका, हलवा हल चलाने वाला. तो हलवा એટલે એક પ્રકારની મીઠાઈ છે, હલ ચલાને વાલા નહીં થાય એટલે ખોટી જોડ છે. પ્રશ્ન નંબર 89 વિશેષણ શબ્દ ઓળખો. વિશેષણ આમાંથી ઓળખવાનું છે. મનોજને બડા ચેપ ખાયા તો બડા વિશેષણ થશે. प्रश्न नंबर 90 विशेषण पहचानिए. गिलास में थोड़ा दूध है तो थोड़ा से विशेषण थशे. विशेषण पहचानिए. 91 में टोकरी में मीठा शकरकंद है तो मीठा से ये एनु विशेषण थशे. सही जोड़ मिलाइए. सच्चा बालक कहानी है. हम भारत की शान निबंध है. सीखो जीवन प्रसंग से कि भरत मिलाप एकाकी है तो भरत मिलाप एकाकी से. गलत जोड़ पहचानिए. दुमदुमा गांव बच्चे कहानी है. नन्ना मुन्ना राही कविता है. स्वच्छता निबंध है कि खरगोश और हाथी कहानी है तो खरगोश हाथी कहानी है. गलत जोड़ थशे. प्रश्न नंबर 94 वाक्य का सही क्रम पहचाने. विद्यालय सरस्वती का नाम पाठशाला हमारी है. तो अलग अलग वाक्य आप्या है, शब्द छूटा छवाया आप्या है. तो एनी अंदर आपणे छे ए क्रमनी अंदर एने गोठवीने साचुं वाक्य बनाववानुं छे. तो साचुं वाक्य थशे कि हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है. प्रश्न नंबर 95 साचा क्रमनी अंदर वाक्य ने गोठववानुं छे. कक्षा में पढ़ता हूँ मैं चौथी तो मैं चौथी कक्षा में पढ़ता हूँ एवं थशे. ऑप्शन बी. प्रश्न नंबर 96 वाक्य का सही क्रम पहचानिए. नीचे आपेला वाक्यनो साचो क्रम आपणे ओळखवानो छे. चारों ओर था बरस पानी तो चारों ओर पानी बरस रहा था. डी वाक्य आवशे. ચોગડે એકડે હિન્દીમાં પહચાની અને શબ્દમાં લખવાનું છે હિન્દીમાં તો ચોગડે એકડે 41 થશે. પ્રશ્ન નંબર 98 તગડે આઠડે ને હિન્દીમાં શું કહીશું તો હિન્દીમાં એની થઈશું 38. પ્રશ્ન નંબર 99 ચોગડે છગડે ને શું થશે તો ચોગડે છગડે 46. પ્રશ્ન નંબર 100 તગડે સાતડે ને શું થશે તો તગડે સાતડે 37. પ્રશ્ન નંબર 101
चौकड़े तगड़े को हिंदी में शू कहे तो 43। प्रश्न नंबर 102 शब्दकोश के क्रम अनुसार सही क्रम पहचानिए। तो कृषि, केंद्र, केतकी और केधी सही क्रम है। तो यह था એટલે કે આ હતા આપણો વિડીયો કે હિન્દી વિષયની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે। તો આવા નવા સીઈટી પરીક્ષાને લગતા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ અને તેને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી એને શેર પણ કરો। ત્યાં સુધી આવજો। અસ્તુ।